ચેનલ ઓફ વડોદરા। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી। ચાલુ વર્ષે કાંકરેજ તાલુકાના ખેડૂતો દ્વારા શરૂઆતની ઠંડીને ધ્યાનમાં રાખીને પોતાના ખેતરોમાં રવિ પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। અત્યારે વાવેતર કરેલા પાકની શરૂઆતમાં જ ખાસ કરીને યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે, ત્યારે યુરિયા ખાતર માટે ખેડૂતોની દોડધામ જોવા મળતી હોય છે। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં યુરિયા ખાતર માટે એગ્રોની દુકાનો પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। કહેવાય છે કે કાળા બજારિયાઓ દ્વારા યુરિયા ખાતર બારોબાર વેચવાનો ધંધો ફાલ્યો ફૂલવાથી યુરિયા ખાતરની બહુ અછત હોવાને કારણે જગતના તાતને આવી કાતિલ ઠંડીમાં લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર થવું પડ્યું છે। સરકારે આપેલા એગ્રો સેન્ટરોમાં આપેલા યુરિયા ખાતરનો જથ્થો ગામડે ગામડે લઈ ભાગવું તત્વોએ અલગ અલગ પ્રકારની સહકારી મંડળીઓ બનાવીને યેન કેન પ્રકારે મંડળી સંચાલકો એગ્રોવાળા પાસેથી બારોબાર ખાતર લઈ જતા હોય છે અને ગામમાં પોતાના લાગતા વળગતા ખેડૂતોને જોઈએ તેટલો ખાતરનો જથ્થો વધારે પૈસા લઈને આપી દેતા હોય છે તેવી લોકમુખે ચારે બાજુ ચર્ચા જોવા મળી રહી છે। ત્યારે હવે જિલ્લાના સહકારી માળખાના અધિકારીઓએ ખેડૂતોને ખાતર ફાળવીને તમામ ખેડૂતને જરૂરિયાત મુજબનું ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે કાંકરેજ તાલુકાના ખેડૂતોમાં પોતાના મોંઘા ખર્ચા કરીને વાવેતર કરેલા પાકોને બચાવવા માટેની માંગ ઉઠી છે। આવનારા સમયમાં જગતના તાતને યુરિયા ખાતર કે અન્ય ખાતર માટે પડતી મુશ્કેલી નિવારવા માટે સરકાર સંચાલિત સહકારી માળખું તાત્કાલિક પગલાં લેશે કે નહીં તે તો આવનારો સમય બતાવશે।